જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હા, અમે તો બંગલામાં રહીએ, અમારો બંગલો છે, પણ આ બંગલો આપણો નથી. આ મકાન છે ને એ ભાડાનું છે. હવે પાછો આનો દસ્તાવેજ નથી તો ડખો. હા, ગમે એવું ગુમાન કરીએ પણ કાલની ખબર નથી. અને એટલે જ કીધું છે કે પેલો તો 1 મહિનાનો આપણને મુદત આપે, ભાડે રહેતા હોય તો ભાઈ આવતા મહિને ખાલી કરી દેજો. આ તો એમ કે નહીં આવતે કલાકે ખાલી કરજો. એ તો પરબારે પરબારવો ટાઈમ થયો એટલે ઉપાડો. ખરેખર એવું રાખ્યું ન હોત ને તો એને કોઈ માન થઈ નહીં. આપણે કઈક કહી જાય છે. અને એટલે તો આપણે વ્રત, તપ, ધ્યાન, પૂજા, પાઠ, ભક્તિ, જ્ઞાન અને કર્મ કરીએ. કેટલું બધું આવી જાય. એક નહીં પુરાણમાં વાર્તા આવે કે કુંતા માતાએ કીધું ભીમને કે આજે 11 છે, આજ તો રે. એ કે આપણા જ ભૂખ્યું ન રહેવાય. આપણા જ ભૂખ્યું ન રહેવાય. અરે કે પણ મને તો હા દિવસમાં 4 વખત ખાવાનું મન થાય. હા, માતાજી કુંતા માતાએ કીધું એટલે ના પડાય કેમ? દારો દીધો. હા, જા નાયા કે નાયા પછી કે ફરાળ કરાય, ત્યાં સુધી ન ખરાય. હવે મોટી કાયા નાવાઈ ગયો તે પેલું હાયલું જતું હતું વોટું પાણી. હવે એમાં તો કાયા કઈ પલળે નહીં એટલે હુઈ ગયો આગળ કે સારું ભરાય તો હું કે નવાઈ જાય ને. એટલે હૂતો ને તે પાણી એટલું ભરાણું કે નદીના કાંઠે શંકરનું મંદિર હતું. એમાં પાણી ધોઈશું. એટલે માતાજી કીધું આ તમારા ગાંડો ત્યાં હૂતો, આનું કંઈક કરો. ભક્ત ભગવાનનું પૂરી શ્રદ્ધાથી વાત કરે. એટલે માતાજી કે આને બેઠો કરવો હોય તો કે હું ગાય બનું અને તમે સિંહ બનો અને આની આગળથી નીકળીએ. એટલે એનો સ્વભાવ છે કે ગાયને બચાવવા. એ ત્યાંથી ઊભો થાય તો આ પાણી થાય. એટલે ગાયનું રૂપ લઈને આગળ દોડ્યા અને વાહે સિંહ થઈને ભોળાનાથ દોડ્યા ને પૂંછડું પકડ્યું સિંહનું. ગાયની વાહે પડ્યો છે કે એમ કરીને બેઠો થયો બોલું પાણી વળ્યું અને પકડીને હા ફેર્યો. ત્યાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. રેવા દે એ તો હું શું. ભગવાન પ્રસન્ન થયા ભોળાનાથ. અને આખો દિવસ ના કઈ પાણી પીધું કે આખો દિવસ ના કોઈ ફરાળ લીધું. એટલે આને નિર્જળા 11. પાણી પણ પીધું નહીં અને ખાધું પણ નહીં. નિર્જળા 11 કે આ 11 આવે એ ભીમ 11 છે ને. એટલે ભીમના નામે 11 પડી. એમનામ નથી થવાતું, એમનામ નામ નથી નોંધાતું. આપણે તો પરબારે પરબાર જન્મ દિવસ ઉજવવા માંડીએ. એલા ભાઈ કે હું સારું કામ કર્યું છે જન્મ દિવસ. અમાર ભીમ જેવો હોય ને તો ભૂખારવો માણાય આખો દાડો ભૂખો તો રે, પાણી પણ ન પીએ અને એના નામે આ થાય. અને એટલે જ આપણે ભીમ 11 નું મહત્વ છે. ભીમ 11 એ ચાતુર્માસના વ્રતોનો દરવાજો છે. અને પછી તો દિવાહો આવે ને હા દેવકોઠી 11 આવે ને પછી એક બધા મંદિર હા હો પરબ નો માહો કે ને દિવા. આપણે ત્યાં આવા પરબો આવે. એટલે આ પણ આપણે આપણા સંસ્કૃતિ શાસ્ત્ર ની અંદર ગોઠવેલું. અને એક વ્રત આપણને કંઈક કહી જાય અને એટલે આપણી શ્રદ્ધા વધતી રહે.
પણ એ શ્રદ્ધા વધારવા માટે થઈને જ્ઞાન જરૂરી છે. જ્ઞાન વિના શ્રદ્ધા વધતી નથી. કોઈ પણ માણસ દેહ બદલીને આવે અને આપણે એને ના ઓળખતા હોઈએ તો આપણા એના તરફનો ભાવ જાતો નથી. પણ આપણને જ્યારે એ વેહની અંદર કોઈ મહાપુરુષ છે એવું જ્ઞાન થાય ને પછી તો આપણને અહોભાવ થાય. આવો આવો, બેહો બેહો, પગે લાગીએ. આવું જ છે ભગવાનની બાબતમાં. આપણને જ્યાં સુધી જ્ઞાન ના હોય ને ત્યાં સુધી આપણને એમાં ભાવ જાગતો નથી. અને ભાવ ન જાગે તો શ્રદ્ધા ન જાગે. આજે દુનિયામાં મોટામાં મોટી ખોટ હોય ને તો શ્રદ્ધાની, મોટામાં મોટી ખોટ હોય તો વિશ્વાસની, મોટામાં મોટી ખોટ હોય તો ભરોહાની. અને એટલે જ કીધું છે કે વિશ્વાસ કેળવા વિના ભગવાન સુધી પણ પહોંચાતું નથી. અને વિશ્વાસ કેળવા વિના માણસથી માણસનો સંબંધ પણ બંધાતો નથી. આજે છૂટાછેડા કેમ થવા માંડ્યા? પતિ પત્નીમાં વિશ્વાસનો અભાવ છે તો છૂટાછેડા થાય. પતિ પત્નીનો નાતો એટલે શું? ખાલી વિશ્વાસ ઉપર જ બંધાયેલો સંબંધ છે. ઘરવાળો આખો દિવસ ઘર એને ભરોસે મૂકીને જાય, વિશ્વાસ. અને ઘરવાળીને વિશ્વાસ છે કે એ બહાર ગયો છે, એ સાંજે પાછો આવવાનો છે. બીજા નંબરમાં રસોઈ કરીને એને ખવડાવશે તો એમાં ઝેર નહીં હોય, આનો વિશ્વાસ. વિશ્વાસ ઉપર ટકેલો સંબંધ હોય તો એ, બાકીના તો ભાંડેડા હોય ને એ તો લોહીનો સંબંધ કહેવાય. પણ આ અને છતાં જે કુટુંબમાં મોટો થઈને પ્રેમ મેળવો તો એનાથી ડબલ પ્રેમ અને પોતાનું કુટુંબ ઊભું કરી અને સ્ત્રી નિર્માણ કરે. કારણ કે 25 વર્ષનો માએ કર્યો અને પછી જેટલો સંસાર હાલે ને 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ લાંબુ જેટલું દાંપત્ય જીવન હાલે. અમેરિકા વાળાને નવાઈ લાગે, તમારે કે 50 વર્ષ સુધી પત્ની હારે રહો. એને તો 50 વર્ષમાં 100 વખત લગ્ન કરી નાખ્યું. અમેરિકામાં ડખો છે નો છે, પતિ પત્ની જોડે રહી શકતા નથી. આ એનું જ છૂટાછેડાનું આવ્યું છે આપણે ત્યાં. વિશ્વાસ નથી, ભરોસો નથી, શ્રદ્ધા નથી. તો આપણી ભક્તિમાં જયારે શ્રદ્ધા, વિશ્વાસ ને ભરોસો ના હોય ને ત્યાં સુધી ભગવાન પણ આપણો ભરોસો કરતા નથી. આપણે હોનું દેવા જઈએ ને તોય હોની છે ને એ પરીક્ષા લે કે આ હોનું હાસું છે, ભેળસેળ વાળું છે, ખોટું છે, ખરાબ છે, કેટલા ટકા છે, એ બધું ચકાસે. એટલે પેલા તો એક પથરો રાખ્યો હોય ને એમાં ઘસે, પછી જો હોનાને પેલી પરીક્ષા એ થાય. પછી એને તપાવે એટલે ખબર ઓગાળે ને એટલે ખબર પડે કેવું છે. તપાવે, પછી કાપે, પછી ટીપે. કેટલી પરીક્ષા થઈ? 4. ઘસારો, ઘસ્યું, પછી તપાવ્યું, પછી કાપ્યું, પછી ટીપ્યું. હવે એક હોની ને ત્યાં હોનું દેવા જાય તો 4 પરીક્ષામાંથી પાસ થવું પડે. તો આ આત્માને ભગવાનને દેવા જઈએ ને તો ભગવાન એને ચકાસે નહીં. ભગવાન એની પરીક્ષા ન લે. તું ક્યાંય ગહાણો ના, ગહાણો ક્યાંય તૈપો, મારા હાટું ક્યાંય તૈપો, ક્યાંય કપાણો, ક્યાંય ટીપાણો. ભાઈ આ ભક્તિ કર્યા વિના ભોય સુવાડે, ભૂખે મારે, તનની પાડે ખાલ. પછી જો તું મને ના છોડે તો કરું ન્યાલ. ભગવાન આપણને લે ત્યારે થોડી પરીક્ષા તો લેવાના. ભલે આપણી જલારામ જેવી પરીક્ષા ન લે કે ચંગાવતી રાણી જેવી પરીક્ષા ના લે, પણ ભાઈ થોડા જાતી પરીક્ષા કળિયુગમાં આપણે સહન કરી શકતા નથી. વાંધો ન્યા છે. કારણ કે પરીક્ષા સહન કરવી ને એ જ મોટામાં મોટું છે. ગઈકાલે પરીક્ષા થઈ નીટની, કેટલી બધી સિક્યુરિટી રાખી. કારણ કે આજ ભરોસો રહ્યો નથી ત્યારે એટલું ધ્યાન રાખવું પડે ને એટલા કેમેરા મૂકવા પડે ને. પેલા ભરોસા હતા. ભાઈ પરીક્ષા માટે થઈ અને મેં મારો આખા વર્ષનું ભણતર કર્યું છે, એનો હિસાબ આપવાનો છે, તો એમાં શું હોય? પણ હવે એવું રહ્યું નથી. અચાનક કેવું થઈ ગયું છે?
ઝાઝા ટકા લાવે ને એને ફાયદો. આ ટકા આવ્યા ને એમાંથી ડખો થયો. અમે ભણતા ત્યાં એવો ટકા બકા હતું નહીં. હા, ટકાના બે અર્થ થાય હો, માણસના માથાય ને ટકા કહેવાય. હા, એટલે